વેલકમ ટુ ઓલ 5th સેમ સ્ટુડન્ટ. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયેલું કે ભાઈ ડીસી ચોપારની પ્રાથમિક સર્કિટ. આપણે પ્રાથમિક સર્કિટ વિશે બેઝિક માહિતી મેળવેલી કે પ્રાથમિક સર્કિટ શું છે, ડીસી ચોપાર શું છે. તો આપણે જોયેલું કે ભાઈ ડીસી ચોપાર એટલે જે ફિક્સ ડીસી વોલ્ટેજ હતા એને આપણે વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો આપણે શું કરતા હતા, સિરીઝમાં ચોપારને કનેક્ટ કરતા હતા અને આપણે વેરિયેબલ જે જોઈએ એ આપણે વોલ્ટેજ મેળવતા હતા. હવે આજે આપણે જોઈશું સ્ટેપ અપ ચોપાર. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ચોપાર. તમારે કોઈ વોલ્ટેજ જોઈતા હોય તો એના બે પ્રકાર હોય, સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. આપણે વેરિયેબલ વોલ્ટેજ જોઈતા હોય કેમ કે ફિક્સ આવતું હોય એમાં ઓછા બી કરી શકાય અને વધારે બી કરી શકાય. વધારે કરવા હોય તો સ્ટેપ અપ અને ઓછા કરવા હોય તો સ્ટેપ ડાઉનનો ઉપયોગ થાય. હવે આપણે સ્ટેપ અપ ચોપાર જીટીયુમાં 2 વાર પૂછાયું છે, તો આપણે આજે જોઈશું સ્ટેપ અપ ચોપાર. એટલે જે આપણે વેરિયેબલ જે વોલ્ટેજ છે એના કરતાં વધારવા હોય તો શું કરવાનું, એના માટેની સર્કિટ આપી છે અને આપણે એનું વર્કિંગ જોવાનું થાય. તો ફિગર આપી છે સેમ આપણે પ્રાઇમરી જે આપણે ડીસી જોઈ સર્કિટ એના જેવી જ છે, પણ જે આ ચોપાર છે એ શું છે, સિરીઝમાં જોડેલું છે, પેરેલલમાં જોડેલું છે. ડીસી સોર્સ આપેલો છે, ડીસી છે, ઇન્ડક્ટર છે, લોડ અને E0 સેમ જ છે પણ પેરેલલમાં જોડેલું છે. એના આપણે ડાયોડ આપેલું છે ડી. સ્ટેપ અપ પ્રકારના ચોપારમાં લોડને આપવામાં આવતો વોલ્ટેજ સોર્સના વોલ્ટેજ કરતાં કેવો હોય છે, વધારે હોય છે. એટલે સ્ટેપ અપમાં કેવું હોય છે, ભાઈ લોડને જે આપવામાં આવતો હોય વોલ્ટેજ એ સોર્સના વોલ્ટેજ કરતાં કેવો હોય છે, વધારે હોય છે. આવા પ્રકારના ચોપારની સર્કિટ આકૃતિમાં દર્શાવી છે અને આપણને આઉટપુટ પણ કેવું હોય છે, વધારે જ મળે. જેટલું આપીએ એના કરતાં કેટલું આપણે વધારે જ મળે છે એના કરતાં. તો સ્ટેપ અપમાં એક ખાસિયત છે કે ભાઈ આપણે 5 વોલ્ટેજ સપોઝ કરીએ કે ભાઈ 5 વોલ્ટેજ આપણે આપીએ તો 10, 15, 20 મળે. એટલે 5થી અપ જ મળે, 5થી ઓછું મળતું નથી. એટલે કે સ્ટેપ અપ પ્રકારના ચોપારમાં લોડને આપવામાં આવતો વોલ્ટેજ સોર્સના વોલ્ટેજ કરતાં કેવું હોય છે, વધુ હોય છે. આવા પ્રકારના ચોપારની સર્કિટ એટલે સ્ટેપ અપ પ્રકારના સર્કિટ આપણે જોઈ. આપણે હવે એનું વર્કિંગ જોઈશું. તો ચોપારમાં 2 સ્વિચ હોય છે, ઓન અને ઓફ. એટલે આપણે પહેલો સમયગાળો લઈશું, કયો? ઓન સમયગાળો લઈશું. આપણે કીધું ને ભાઈ આ ચોપાર છે એમાં ટી જે હોય છે એ ટાઈમ જે હોય છે એ કેવો ઓન અને ઓફ 2 પ્રકારે આવે છે. આપણે પહેલાં ઓન સમયગાળા માટે જોઈશું. જ્યારે ચોપાર ટીને ઓન કરવામાં આવે છે ત્યારે શું, જ્યારે ટી આપણે ઓન સમયગાળો લઈએ એટલે ચોપારને શું કરવું પડે, ઓન કરવું પડે. તો ટી ઓન સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર એલ, જો આ ઇન્ડક્ટર આપેલું છે, ઇન્ડક્ટર એલ સપ્લાય સાથે જોડાય છે. એટલે આ સપ્લાય સાથે શું જોડાય છે, ઇન્ડક્ટર એલ. અને ઇન્ડક્ટરમાંથી શું હોય, કરંટ વહેવાથી ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે. આ પ્લસ માઇનસ છે, જો પ્લસ માઇનસનું વેરિએશન થાય છે એટલે કેવું થાય છે, પ્લસ અને માઇનસ તો એનર્જી સ્ટોર થાય. ઈ છે ને, તો એનર્જી સ્ટોર થાય છે. ઇક્વિવેલન્ટ સર્કિટ એ આ દેખા, જો આકૃતિમાં દેખાય છે એમાં છે જ. જો બીજી એની કન્સલ્ટેશન આકૃતિ છે, ફિગર છે, જ્યાં સ્ટોર થાય છે. આ સેમ આકૃતિ છે કે ઈડીસીમાંથી આ સ્ટોર થાય, પાછું ડાયમાંથી લોડમાં જાય છે. ઇન્ડક્ટરના કરંટની પોલારિટી દર્શાવ્યા પ્રમાણે છે. એટલે જે ઇન્ડક્ટરની કરંટની પોલારિટી છે એ કેવું છે, પોઝિટિવ કેવું છે, આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે જ છે. સ્ટેપ અપ
ચોપાની જે આપણે વર્કિંગ છે સર્કિટ છે, આ સર્કિટ જે વર્કિંગ સર્કિટ છે એ છે જો એલ ડીઆઈ ભાગ્યા ડીટી, એટલે કરંટ કેવું સ્ટોર થાય છે એલ ડીટી. આ ઓન સમયગાળા માટે છે. જો આ સર્કિટમાં કેવું ઓન સમયગાળો છે એટલે ચોપાડ કેવું છે શું થાય છે, આ બંધ છે એટલે આમાંથી કરંટ વહે, આ ઓફ છે એટલે કરંટ વહી શકે. આ જોયું આપણે ઓન સમયગાળા માટે. ફરી સમજાવું ઓન સમયગાળો. જ્યારે ચોપાડ ટીને ઓન કરવામાં આવે છે ત્યારે ટી ઓન સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર એલ સપ્લાયની સાથે જોડાય છે અને ઇન્ડક્ટરમાંથી કરંટ વહેવાથી ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે અને ઇન્ડક્ટરના કરંટની પોલેરિટી દર્શાવ્યા પ્રમાણે હોય છે. હવે આપણે આ થયું ઓન પ્રોસેસ માટે. અને આપણે જો ઓફ પ્રોસેસ માટે જોવું હોય તો જ્યારે ઓફ સમયગાળા દરમિયાન ચોપાડ ટીને ઓફ કરવામાં આવે છે. જો આ ઓફ છે, આ ઓન હતું કેવું સર્કિટમાં આખું સીધો કરંટ વહેતો હતો, અને ઓફ છે એટલે સર્કિટ કેવી છે ટી બંધ છે, કરંટ વહેતો સીધું વહેતો નથી. હવે જ્યારે ટી ઓફ સમયગાળા દરમિયાન ચોપાડ ટીને ઓફ કરવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો કરંટ કેવો થઈ જાય શૂન્ય થઈ જશે. જો આ ઇન્ડક્ટરમાંથી આમાં કેવું હતું આખું વહેતું કરંટ હતું, પણ આમાં તો આખું ઓફ જ છે એટલે ઇન્ડક્ટરમાંથી કરંટ વહેતો બંધ થઈ, કેમ કે આપણે ડાયોડ બંધ કરી મેળવ્યું છે એટલે અહીંથી બી કરંટ ના જાય, અહીંથી ના જાય, એટલે કઈ કરંટ કઈ અહીં નહીં, એટલે સ્ટોર કરંટ હોય એ જ વપરાય, બાકી કોઈ કરંટ વપરાતો નથી. આથી ઇન્ડક્ટરની એક્રોસમાં એલ ડીઆઈ ભાગ્યા ડીટી જેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. જો આ જે ખરું ને આપણે અહીં બધું બંધ થઈ જાય એટલે અહીં આપણું ડીઆઈ ભાગ્યા ડીટી જેટલો એક્રોસમાં કરંટ ઉત્પન્ન થાય. જેમ કે અહીંથી રસ્તો બંધ થઈ ગયો અને અહીંથી બંધ થઈ ગયો એટલે સ્ટોર બધું અહીં જતું રહેશે. તેની પોલેરિટી રિવર્સ થાય છે એટલે કેવું થાય પછી એની પાછું આ બધું જો આ રિવર્સ થઈ ગયું ને આ બધું કરંટ આવી જાય બધું પાછું રિવર્સમાં પાછું આવી જાય છે. આથી લોડને મળતો વોલ્ટેજ એટલે જે મળે એનું સૂત્ર છે E0 ઇઝ ઇક્વલ ટુ EDC પ્લસ એલ ડીઆઈ ભાગ્યા ડીટી એટલો સોર્સ થાય. શું થાય? E0 બરાબર EDC પ્લસ એલ ડીઆઈ ભાગ્યા ડીટી જેટલો આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, એટલે વોલ્ટેજ મળે છે. વોલ્ટેજ કરતાં વધારે છે જે આ જે છે આપણે જે વોલ્ટેજ છે એ સોર્સના વોલ્ટેજ કરતાં કેટલું હોય વધારે છે, કેમ કે આ E0 અને EDC છે, આ જે EDC છે આપણે જે વોલ્ટેજ આપીએ છીએ એ છે. પછી એલ ડીઆઈ ભાગ્યા ડીટી આપણે વધ્યું ને જે એક્રોસમાં કરંટ છે એ આવ્યો, આ તો હતો જ આપણે આટલો EDC જેટલો કરંટ આપે એટલે 5 હોય તો 5 આપે, પણ આમાં પાછું સ્ટોર થયેલું હોય એ 2 ઉમેરાય ને, આ તો આપણે આશરે રીતે 2 ઉમેરાય તો ટોટલ લોડ કેટલો મળે 7 મળે છે આપણે. ફરી કહું છું સ્ટેપ અપમાં કેવું થાય આ 5 મળે ને આનું બી મળે એટલે આખું 7 થાય. જો એનું ઇક્વેશન છે E0 બરાબર EDC પ્લસ એલ ડીઆઈ ભાગ્યા ડીટી, એટલે આનો અને આનો પ્લસ થાય એટલે આપણને અહીં EDC જેટલો મળે પ્રવાહ. એટલે આપણને કેવું મળે છે જે સોર્સના વોલ્ટેજ કરતાં કેવું હોય છે વધારે હોય છે. જ્યારે ચોપાડ ટી ઓન હોય છે ત્યારે લોડનો કરંટ I1 માંથી I2 જેટલો વધે છે. એટલે જ્યારે ચોપાડ ઓન હોય તેની કન્ડિશનની વાત કરીએ તો I1 માંથી I2 જેટલો હોય છે. જ્યારે ચોપાડ કેવું હોય છે ઓફ હોય ત્યારે શું થાય કરંટ I2 માંથી ઘટીને I1 જેટલું થાય છે. એટલે આ ઓન ઓફની પ્રોસેસ છે. જો ઓન હોય તો કેવું વધે અને ઓફ હોય તો ઘટી જાય, કેમ કે રિવર્સ જતો હતો. આ રિવર્સ જતો આ જગ્યાએ આ રસ્તો બંધ થાય એટલે પેલો કેવું રિવર્સ થતો હતો એટલે કેવું કે ઘટી જાય, I2 માંથી કઈ જતું હતું I1 માં થાય, અહીં કેવું થતું હતું આ પ્લસ થાય એટલે I1 પ્લસ I2 વધી જાય. જ્યારે 2 ઓફ થાય ત્યારે કરંટ શું થાય I2 માંથી ઘટીને I1 થાય. આ ખાસ યાદ રાખજો
જ્યારે ચોપાર ટી ઓન હોય ત્યારે લોડનો કરંટ I1માંથી I2 થાય એટલે વધે છે, અને જ્યારે ટી ઓફ થાય છે ત્યારે કરંટ I2માંથી ઘટીને I1 જેટલો થાય છે. હવે આપણે લોડની એક્રોસનો એવરેજ વોલ્ટેજ એટલે કે લોડની એક્રોસનો એવરેજ વોલ્ટેજ E0 ઇઝ ઇક્વલ ટુ 1/1 - K EDCથી દર્શાવાય છે. E0 એટલે કે બરાબર 1 એટલે 1/1 - K ઇન્ટુ EDCથી દર્શાવાય છે. જ્યાં K છે શું છે? ડ્યુટી સાયકલ. ઓનથી ઓફ ડ્યુટી સાયકલ મેં તમને આખું સમજાવેલું કે ડ્યુટી સાયકલ શું છે. ઓન અને ઓફ કરવા માટે જે પૂર્ણ એક સમયગાળો છે એને ડ્યુટી સાયકલ કહેવાય. ફરી કહું છું, ડ્યુટી સાયકલ જે એકમ સમયગાળો છે એમાં ઓન અને ઓફ આખી સાયકલ પૂરી કરે એ સાયકલને શું કહેવાય? ડ્યુટી સાયકલ કહેવાય. એટલે ડ્યુટી સાયકલ છે. કેની કિંમત કેટલી હોય છે? આ એક કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. આથી E0ની કિંમત EDC કરતાં વધારે થાય છે, અને કેની કિંમતમાં ફેરફાર થવાથી E0માં ફેરફાર કરી શકાય છે. એટલે અચળાંક જે કે છે આપણે દર્શાવ્યો ડ્યુટી સાયકલનો, એની કિંમતમાં ફેરફાર થાય તો E0માં પણ ફેરફાર થાય છે. આ થયું આપણું આજનું ટોપિક, સ્ટેપ અપ ચોપાર કઈ રીતે કાર્ય કરે છે. તો પહેલાં તો આપણે સ્ટેપ અપ ચોપાર શા માટે વપરાય છે? તો આપણે જે વોલ્ટેજ હોય એને સ્ટેપ અપ કરવો હોય તેના માટે શું વપરાય? સ્ટેપ અપ ચોપારનો ઉપયોગ થાય છે. એટલે આપણે જે વધારવો હોય તો વોલ્ટેજ, ટૂંકમાં કહે તો વોલ્ટેજ વધારવા માટે સ્ટેપ અપ ચોપાર થાય. એને આપણે સર્કિટ જોઈએ. ઇન્ડક્ટર, ડાયોડ, E0 અને ચોપાર હોય છે. એમાં ટી હોય છે ચોપાર, એનું બે કાર્ય ઓન અને ઓફ સમયગાળામાં. પહેલું આપણે ઓન સમયગાળો જોયું તો ઓન સમયગાળામાં શું થાય છે? I1માંથી I2 થાય એટલે વોલ્ટેજ કેવું થાય? વધે છે. ઓફ સમયગાળાની વાત કરીએ તો કેવું થાય? વોલ્ટેજ ઓછું થઈ જાય છે. શા માટે? કારણ કે ભાઈ આ રસ્તો બંધ થઈ જાય છે. જો આ બીજી સર્કિટમાં વધારે ખ્યાલ, આ રસ્તો આખો ઓફ સમયગાળામાં કેવું થાય છે? ચોપાર ઓફ થાય આ રસ્તો બંધ થઈ જાય, આ ડાયોડમાંથી રિવર્સ થતું બંધ થઈ જાય, તો સીધો અહીં સ્ટોર થાય એટલે કેવું થાય? પાછું જતું એટલે ઓછું થાય. હવે આકૃતિમાં વેવફોર્મ પણ દર્શાવે છે. T1 સમયગાળો અને T ઓફ સમયગાળો. જો T1માં કેવું થાય છે? આ વેવફોર્મ જુઓ, જે ઓન સમય છે T1 એમાં I1થી I2 કેવો વધે છે? અપ થાય છે. આ 10 5 છે તો આ કેટલું થયું? 7 થયું. અને જો 7 થઈ ગયું અને પાછું 5 થઈ જાય છે I2ના સમયગાળામાં. કેમ કે ઓફ હોય છે ત્યારે ઘટે છે, તો પાછું કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. ફરી એકવાર સમજાવું છું. જો સમય ડાયાગ્રામમાં કે આ ઓન સમયગાળો છે એ દરમિયાન કેવું આ ગ્રાફ કેવું છે? વધે છે. અને આ ઓફ સમયગાળામાં કેવું ગ્રાફ કેવું થાય છે? ઘટે છે. આથી લોડનું વોલ્ટેજ કેટલું થાય છે? E0 બરાબર EDC પ્લસ L/dt જેટલું થાય. આ થયું આજનું આપણું ઇક્વેશન. જીટીમાં પૂછાયેલો પ્રશ્ન એટલે શાંતિથી જોઈ અને તૈયારી કરી લેજો. થેન્ક યુ.